વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સંપત્તિના પ્રકારો, જેમાં વ્યક્તિગત સંપત્તિ અને સામૂહિક સંપત્તિ તેમજ રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિનો ખ્યાલ મેળવેલો, તેમજ કલ્યાણ કોને કહેવાય, તેમજ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો પણ ખ્યાલ મેળવેલો. હવે આ લેક્ચરમાં આપણે ઉત્પાદનના સાધનો વિશેની સમજ મેળવવાના છીએ. ઉત્પાદનના સાધનો કોને કહેવાય અને ઉત્પાદનની પ્રક્રિયામાં તે કઈ રીતે મદદરૂપ બનતા હોય, તો તેમનો અર્થ અને તેમના લક્ષણો મુજબ તેનો ખ્યાલ આપણે મેળવીશું. સૌપ્રથમ, માણસ અમર્યાદિત જરૂરિયાતો ધરાવે છે, એટલે કે માણસની જરૂરિયાતો અમર્યાદિત છે. તેની જરૂરિયાતોનો કોઈ અંત આવતો નથી. તેની એક જરૂરિયાત સંતોષાતા તેની અન્ય જરૂરિયાતો ઉદ્ભવતી હોય છે. કોઈ એક વસ્તુની અપેક્ષા હોય અને તે વસ્તુ આપણને પ્રાપ્ત થાય, ત્યારબાદ આપણે તેના કરતાં સારી વસ્તુ મેળવવાનો આગ્રહ રાખતા હોઈએ છીએ. આમ માનવીની અપેક્ષાઓ અને જરૂરિયાતોનો અંત આવતો નથી. તેમજ વિદ્યાર્થી મિત્રો, આપણે ઘરમાં કેટલી બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. શિક્ષણ મેળવવા માટે પણ આપણે ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આમ અસંખ્ય વસ્તુઓ દ્વારા આપણે આપણું જીવન ચલાવીએ છીએ. આ જરૂરિયાતોની પૂર્તિ માટે, આ વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે, આ વસ્તુઓનું સૌપ્રથમ ઉત્પાદન થવું જોઈએ. આ વસ્તુઓ અને સેવાઓ એ આપણા જીવનને સુખરૂપ અને સરળ બનાવતી હોય છે, કે જે આપણને જીવનમાં ખૂબ જ આવશ્યક પણ હોય છે. માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે વસ્તુ અને સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તેને ઉત્પાદન કહેવાય. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થયું તેમ ક્યારે કહેવાય? કે જ્યારે તે વસ્તુ જે સ્વરૂપમાં હોય તેને ઉપયોગમાં લઈ શકાય તેવા સ્વરૂપમાં ઢાળવામાં આવે, તેવું સ્વરૂપ તેને આપવામાં આવે, ત્યારે કોઈ વસ્તુનું કે કોઈ સેવાનું ઉત્પાદન થયું કહેવાય. સાદી રીતે કહીએ તો ઉપયોગિતા ગુણનું સર્જન કરવું, તૃષ્ટિ ગુણનું સર્જન કરવું. તૃષ્ટિ એટલે સંતોષ અને ગુણ એટલે શક્તિ. તૃષ્ટિ એટલે કે સંતોષ અને ગુણ એટલે કે શક્તિ. સંતોષ આપવાની શક્તિનું સર્જન કરવું. કોઈ પણ વસ્તુમાં તૃષ્ટિગુણ રહેલો છે એમ ક્યારે કહેવાય? જ્યારે તે વસ્તુ એ કોઈ પણ પ્રકારનો સંતોષ આપી શકતી હોય ત્યારે તેમાં તૃષ્ટિગુણ રહેલો છે તેમ કહેવાય. આમ કોઈ વસ્તુને ઉપયોગી બનાવવી, એમાં ઉપયોગિતા ગુણનું સર્જન કરવું, તેમાં ઉપયોગિતા ગુણ ઉમેરવો, તેને ઉત્પાદન કહેવાય. તે તેના મૂળ સ્વરૂપમાં હોય ત્યારે ઉપયોગી ન પણ હોય અને ત્યારબાદ તેને ચોક્કસ આકાર, ચોક્કસ સ્વરૂપ આપવામાં આવે, ત્યારબાદ તે ઉપયોગી બને તેવું બની શકે. ખૂબ જ સુંદર ઉદાહરણ, લાકડાને ખુરશીના સ્વરૂપમાં બદલવાથી તેમાં ઉપયોગિતાનો ગુણ ઉમેરાય છે. લાકડાને ખુરશીના સ્વરૂપમાં બદલીએ ત્યારે તે આપણને ઉપયોગી બને છે. તેમ જ લાકડું પડી રહેલું હશે તો તે આપણને કોઈ કામમાં આવવાનું નથી, પરંતુ તેને યોગ્ય સ્વરૂપમાં ઢાળવામાં આવે છે, તેને કાપવામાં આવે, તેને જોડવામાં આવે અને
ત્યારે તેને ખુરશીનું સ્વરૂપ મળે અને ત્યારબાદ તેનો આપણે બેસવા માટે ઉપયોગ કરી શકીએ. તેમાંથી અવનવી વસ્તુઓ બનાવવામાં આવે ત્યારે આપણે તેનો ઉપયોગ કરી શકીએ. આ પ્રક્રિયાને શું કહેવાય? ઉત્પાદન કહેવાય. અને તૃષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય તે બાબતોને સાધન કહેવાય. આ તૃષ્ટિગુણ ઉમેરવા માટે જે સાધનો ઉપયોગી બને, જે પણ કોઈ કાર્યરૂપ બને, તેને ઉત્પાદનના સાધનો કહી શકાય. જેમ કે ખુરશી બનાવવાનું કારખાનું હશે કે જે જગ્યા પર ખુરશી બનાવતા હશું તે જગ્યા એટલે જમીન ઉપયોગી બને છે. તેના માટે અમુક સાધનો, અમુક ઓજારો, અમુક મશીનરી પણ આપણી પાસે હોવી જોઈએ. તો તે મૂડી સ્વરૂપમાં છે. તેમાં કોઈ કારીગર દ્વારા, કોઈ શ્રમિક દ્વારા, કોઈ મજૂર દ્વારા તે કાર્ય કરવામાં આવતું હોય તો તે શ્રમ. અને તે સમગ્ર પ્રક્રિયાનું જે સંચાલન કરે છે તે નિયોજક. આમ કોઈ પણ વસ્તુના ઉત્પાદનના 4 સાધનો જમીન, મૂડી, શ્રમ, નિયોજક એ કોઈને કોઈ સ્વરૂપમાં અગત્યની ભૂમિકા ભજવે છે. અને ત્યારે થઈને કોઈ વસ્તુનું નિર્માણ થતું હોય. સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી, સમય બદલવાથી વસ્તુના તૃષ્ટિગુણમાં અને ઉપયોગિતાના ગુણમાં વધારો થાય છે. સ્થળ બદલવાથી કોઈ એક જગ્યાએ તે વસ્તુ ઉપયોગી ન હોય અને તેને અન્ય જગ્યાએ લઈ જવામાં આવે તો ત્યાં તે ઉપયોગી બને તેવું બની શકે. તેનું સ્વરૂપ બદલવાથી લાકડાનો ઉપયોગ બળતણ તરીકે થઈ શકે, પરંતુ જો લાકડામાંથી ખુરશી બનાવવી હોય, ટેબલ બનાવવી હોય તો તેનું સ્વરૂપ બદલવું પડે. સમય બદલવાથી આજે જે વસ્તુ ઉપયોગી ન હોય તે સમય બદલાતા ઉપયોગી થવા લાગશે. જેમ કે ગરમ કપડાં એ ઉનાળામાં ઉપયોગી ન હોય, પરંતુ શિયાળો આવતા તેમાં તૃષ્ટિગુણ ઉમેરાતો હોય, વધી જતો હોય અને તે વસ્તુ આપણને ઉપયોગી બનતી હોય. વસ્તુના તૃષ્ટિગુણમાં, ઉપયોગિતાના ગુણમાં વધારો થાય છે. તે પ્રક્રિયા ઉત્પાદનની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં મદદ કરનારી બાબતો ઉત્પાદનના સાધનો છે. અને આવા ઉત્પાદનના સાધનો મુખ્યત્વે 4 છે. ખૂબ જ અગત્યનો અહીં વિકલ્પ બની શકે ઉત્પાદનના સાધનો કેટલા છે, અને ઉત્પાદનના સાધનો 4 છે. ઉત્પાદનના સાધનો કયા કયા છે? તો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. રાષ્ટ્રના કુલ વાર્ષિક ઉત્પાદનનો આધાર આ 4 ઉત્પાદનના સાધનો પર છે. એટલે કે આ 4 સાધનો દ્વારા ચીજવસ્તુ અને સેવાઓનું ઉત્પાદન થતું હોય છે. ઉત્પાદન પ્રક્રિયામાં 4 સાધનનું મહત્વ સરખું છે. વહેંચણીની ન્યાયી પ્રક્રિયા ઉત્પાદનના 4 સાધનોને ઉત્પાદનમાં તેમણે આપેલા ફાળા મુજબ વળતર આપે છે. અને પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ જણાવે છે કે ઉત્પાદનના મૂળ તો 2 જ સાધન છે, જેમ કે કુદરત અને માણસ. કારણ કે કુદરત દ્વારા જમીન પ્રાપ્ત થઈ છે અને કુદરત દ્વારા આપેલા ખનિજો અને ઘટકો દ્વારા મૂડીનું નિર્માણ થતું હોય. એટલે કે જમીન અને મૂડી તે કુદરતની દેન ગણી શકાય. પરંતુ માણસ તેમાં પોતાનો શ્રમ મૂકે છે, તે શ્રમ કરે છે, મહેનત કરે છે અને તે કુદરતે આપેલા ઘટકોને યોગ્ય સ્વરૂપમાં લાવે છે, ત્યારે મૂડીનું નિર્માણ થતું હોય છે. આમ શ્રમ એ જ મૂડીનું નિર્માણ કરે છે અને માણસ પોતે તેનું સંચાલન જાળવી તે નિયોજકની ભૂમિકા પણ ભજવે છે. આમ કુદરત દ્વારા જમીન અને મૂડી, જ્યારે માણસ દ્વારા શ્રમ અને નિયોજકનું નિર્માણ થતાં ઉત્પાદનના 4 સાધનો
અસ્તિત્વમાં આવે છે. ચારેય સાધનોનું મહત્વ સરખું છે અને ચારેય સાધનો જ્યારે ઉત્પાદનની પ્રક્રિયામાં ભાગ ભજવે ત્યારે તેમને કોઈને કોઈ સ્વરૂપમાં વળતર મળતું હોય છે. જેમ કે જમીનને ભાડું મળે છે, મૂડીને વ્યાજ મળે છે, શ્રમિકને વેતન પગાર મળે છે અને નિયોજકને નફો મળે છે. આમ ઉત્પાદનના ચારેય સાધનો તેમણે આપેલા ફાળા મુજબ વળતર પ્રાપ્ત કરે છે. હવે આપણે ઉત્પાદનના આ ચારેય સાધનોનો પરિચય મેળવીએ, જેમાં સૌપ્રથમ મુખ્ય બે સાધનો કે જેમાં એક કુદરત તરફથી અને એક માણસ તરફથી પ્રાપ્ત થાય. ઉત્પાદનના ચાર સાધનોનો પરિચય, જેમાં સૌપ્રથમ જમીન અને શ્રમ. ભૂમિ એટલે કે જમીન. સામાન્ય વ્યવહારમાં જમીન એટલે પૃથ્વીની ઉપરની સપાટી કે જેના પર માણસ વસવાટ કરે છે, કે જેના પર માનવી રહે છે, પોતાનું રહેઠાણ બાંધે છે, જેના પર ખેતી કરે છે અને જેના પર તે પોતાની અન્ય પ્રવૃત્તિઓ જેમ કે કોઈ વસ્તુનું ઉત્પાદન હોય, કારખાનું હોય કે પછી તેમના અન્ય વ્યવસાયો કરતો હોય. આ ઉપરની સપાટી તેને આપણે જમીન કહીએ છીએ. પણ અર્થશાસ્ત્રમાં જમીનનો અર્થ ઘણો જ મોટો છે, ઘણો જ વિસ્તૃત છે. પ્રોફેસર માર્શલના મતે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો જમીન છે. એટલે કે જે પણ કુદરતી ઘટકો વસ્તુના ઉત્પાદન માટે મદદરૂપ થતા હોય, ઉપયોગી બનતા હોય, તે જમીન છે. એટલે કે હવા, પાણી, સૂર્યપ્રકાશ અને આબોહવાનો સમૂહ એટલે જમીન. આ દરેક ઘટકો કુદરત તરફથી પ્રાપ્ત થયેલા છે અને તે વસ્તુના ઉત્પાદનમાં ઘણા જ ઉપયોગી અને અનિવાર્ય બનતા હોય છે. કારણ કે આ તત્વો વગર કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થઈ શકતું નથી. તે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે વસ્તુના ઉત્પાદનમાં અગત્યની ભૂમિકા ભજવે છે. ઉત્પાદનની પ્રક્રિયામાં ખનિજો, ખાણમાંથી મળતા ઘટકો, પર્વતોની, નદી, ગરમી તમામને જો જમીન ગણી લેવામાં આવે તો આ દરેક બાબતના ઘટકો આપણને ઉપયોગી બનતા હોય. અને આ જમીનના લક્ષણોને જો અલગ તારવીએ તો જમીન એ કુદરતી બક્ષિસ છે, એટલે કે કુદરતે આપેલી ભેટ છે. તે માનવીનું સર્જન નથી, માનવી તેને બનાવી શકતો નથી. આ જમીન એ કુદરત દ્વારા નિર્માણ પામેલ છે અને તેનો ઉપયોગ આપણે કરીએ છીએ. આમ જમીનનું ખૂબ જ અગત્યનું એવું લક્ષણ એટલે કે જમીન કુદરતી બક્ષિસ છે, જમીન એ કુદરતી ભેટ છે. જમીનનો કુલ પુરવઠો સ્થિર છે. જમીનના પુરવઠામાં વધારો થઈ શકતો નથી. કોઈ વસ્તુનું નિર્માણ કરીને તેનો પુરવઠો વધારી શકાય, પરંતુ જમીનનું નિર્માણ કરી શકાતું નથી. જમીનનું પ્રમાણ પૃથ્વી પર મર્યાદિત છે. જમીન અગતિશીલ છે. જમીનના ટુકડાને તમે એક સ્થળેથી અન્ય સ્થળે ફેરવી શકતા નથી. તમે તેનું ભૌગોલિક સ્થાન બદલી શકતા નથી. જેમ મૂડીને ફેરવી શકાય, શ્રમ એક સ્થળેથી અન્ય સ્થળે જઈ શકે, કોઈ યંત્રો હોય, વાહનો હોય તો તે એક સ્થળેથી અન્ય સ્થળે તેને લઈ જઈ શકાય, પરંતુ જમીનના કોઈ એક ટુકડાને તમે અન્ય સ્થળે લઈ જઈ શકતા નથી. ગંગા નદીના ફળદ્રુપ મેદાનોને તમે રણ પ્રદેશમાં લાવી શકતા નથી. આમ જમીન એ અગતિશીલ છે. જમીનની ભૌગોલિક ગતિશીલતા શૂન્ય છે. તેની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. જમીન અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની હોય તો
તેની ફળદ્રુપતા પણ અલગ અલગ હોય, તેમાં લેવાતા પાક તે પણ અલગ અલગ હોય અને જમીનની સ્થિતિ અનુસાર ત્યાં ખેતી કરવામાં અને તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આમ જમીન એ કુદરતી બક્ષિસ છે. જમીનનો કુલ પુરવઠો સ્થિર છે. જમીનને ફેરવી શકાતી નથી અને તેની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. આ દરેક કાર્ય કરવા માટે આપણે જમીનનો ઉપયોગ કરીએ છીએ. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન હોય એ જમીન પર રહીને થતું હોય છે. દરેક વસ્તુના કારખાનાઓ હોય તો તે જમીન પર રહીને ત્યાં કોઈ પણ વસ્તુઓનું નિર્માણ કરતા હોય છે અને આ જમીનના ઉપયોગ બદલ જમીનના માલિકને તેનું ભાડું પ્રાપ્ત થાય છે, તેમને ભાડું મળે છે. આમ જમીનના લક્ષણો મુખ્યત્વે 5 છે. ત્યારબાદ ઉત્પાદનનું બીજું સાધન એટલે કે શ્રમ. શ્રમ કોને કહેવાય? અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ એટલે કે કોઈની સૂચના મુજબ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય તે શ્રમ છે. એટલે કે કોઈના આદેશ અનુસાર, કોઈની સૂચના અનુસાર કંઈક મળવાની અપેક્ષાએ કંઈક પ્રાપ્ત થશે તે અપેક્ષાએ આપણે કોઈ માનસિક અને શારીરિક કાર્ય કરીએ તો તે શ્રમ છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ વ્યક્તિ કોઈ કારખાનામાં કાર્ય કરતી હોય ત્યારે તેને કંઈક વળતરની અપેક્ષા હોય ત્યારે તે વ્યક્તિ ત્યાં પોતાનો શારીરિક શ્રમ કરતી હોય છે, મહેનત કરતી હોય છે. તેનાથી પણ તેને થાક લાગે, કંટાળો લાગે, પરંતુ તે કાર્ય કરે છે કારણ કે તેને કંઈક વળતર જોઈએ છે. કોઈક અપેક્ષા સાથે તે વ્યક્તિ ત્યાં કાર્ય કરવા માટે જતી હોય અને ત્યાં તેને કોઈની દેખરેખ હેઠળ, કોઈની સૂચના મુજબ, કોઈના આદેશ અનુસાર કામ કરવું પડતું હોય છે. આ કાર્ય જે વ્યક્તિ કરે છે તે વ્યક્તિ શ્રમ કરે છે તેવું કહી શકાય અને જે વ્યક્તિ શ્રમ કરે છે તે વ્યક્તિ શ્રમિક કહેવાય. અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય તેને આપણે શ્રમ કહીએ અને જે વ્યક્તિ આ શ્રમ કરે તેને શ્રમિક કહેવાય. ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે ઉત્પાદનમાં 2 જ મૂળભૂત સાધનો છે. કુદરતી પરિબળો એટલે જમીન અને બીજું માનવી એટલે કે શ્રમ, જેમ કે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ. તો હવે આપણે શ્રમના લક્ષણો જોઈએ. ઉત્પાદનના સાધન તરીકે શ્રમના લક્ષણો નીચે મુજબ ગણી શકાય. સૌપ્રથમ, શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. બંનેને અલગ પાડી શકાતા નથી. જ્યાં શ્રમિક હોય ત્યાં જ તેમનો શ્રમ હોય. ખેડૂત ઘરે હોય અને ખેડૂતનો શ્રમ ખેતરમાં કામ કરતો હોય તેવું બની શકતું નથી. કોઈ મજૂર વ્યક્તિ ઘરે હોય અને તે મજૂર વ્યક્તિનો શ્રમ કામના સ્થળે કાર્ય કરતો હોય તેવું બની શકતું નથી. જ્યાં શ્રમિક જાય ત્યાં જ તેનો શ્રમ ઉપલબ્ધ થઈ શકે. આમ તેમને જુદા પાડી શકાતા નથી કારણ કે તે તેનું આંતરિક લક્ષણ ગણી શકાય, આંતરિક ગુણ ગણી શકાય. બીજું, શ્રમ નાશવંત છે, તેનો સંગ્રહ થઈ શકતો નથી. કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારબાદ તેમની પાસેથી કામ લઈ શકાતું નથી. તે વ્યક્તિ પોતાના જીવન દરમિયાન ગમે તેટલો મહેનતુ હોય પરંતુ તેમની મહેનતનો લાભ એ તેમના મૃત્યુ બાદ, તેમના શારીરિક શ્રમનો લાભ તેમના મૃત્યુ બાદ લઈ શકાતો નથી. આમ શ્રમ
નાશવંત છે, તેનો સંગ્રહ થઈ શકતો નથી. કોઈ વ્યક્તિ આજે કામ ન કરે તો આવતીકાલે તે ડબલ કામ કરી શકતો નથી, તે બમણું કાર્ય કરી શકતો નથી. તેની જે ક્ષમતા હોય દિવસની તે જ મુજબ તે કાર્ય કરી શકે છે. તેની જે શારીરિક શક્તિ હોય તે મુજબ જ તે આવતીકાલે કામ કરી શકશે. આજની શક્તિનો ઉપયોગ ન કરે અને તેનો સંગ્રહ કરી રાખે અને આવતીકાલે તે બમણી શક્તિ સાથે કામ કરી શકે એવું થઈ શકતું નથી. ત્રીજું, સામાજિક માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે. શ્રમિક ગમે ત્યારે સ્થાન બદલી શકતો નથી. કેટલીક સામાજિક બાબતો પણ હોય, કેટલીક માનસિક બાબતો પણ હોય કે જે તેની ગતિશીલતાને અસર કરી શકે. ઘણા વ્યક્તિઓ કોઈ કાર્ય ધંધા માટે એક સ્થળેથી અન્ય સ્થળે ગતિશીલ બનતા હોય છે, પરંતુ ઘણી વખત કોઈ વ્યક્તિને ખબર હોય કે અન્ય સ્થળે જવાથી વધુ સારું વેતન પ્રાપ્ત થશે, તેમ છતાં તે વ્યક્તિ પોતાના સામાજિક કારણોસર કે પોતાની વ્યક્તિગત કારણોસર તે વ્યક્તિ ત્યાં જવા માટે તૈયાર થતો નથી. આમ તેની ગતિશીલતા તે વ્યક્તિ પર આધારિત છે. દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી હોઈ શકે. દરેક વ્યક્તિની શારીરિક ક્ષમતા, માનસિક ક્ષમતા જુદી હોઈ શકે. કોઈ એક વ્યક્તિ દિવસમાં 15 કલાક કાર્ય કરી શકતી હોય તો કોઈ એક વ્યક્તિ દિવસમાં માત્ર 8 જ કલાક યોગ્ય કાર્ય કરી શકતી હોય એવું બની શકે. કારણ કે દરેક વ્યક્તિની શારીરિક અને માનસિક કાર્યક્ષમતા જુદી જુદી હોય છે અને તે ક્ષમતા મુજબ તે શ્રમ કરી શકે. શ્રમના પુરવઠાનો આધાર વસ્તી પર છે. શ્રમનો પુરવઠો વધે છે જ્યારે દેશમાં વસ્તીનું પ્રમાણ વધે. કારણ કે વસ્તી જ્યારે વધે ત્યારે અમુક ઉંમર પછી તે વ્યક્તિ કાર્યશીલ બનશે અને તે વ્યક્તિ દેશમાં શ્રમનો પુરવઠો વધારશે. પરંતુ જે દેશમાં વસ્તી જ ઓછી હોય તો ત્યાં શ્રમિકો પણ ઓછા હોય. અને છઠ્ઠું, શ્રમને ચૂકવાતા વળતરને વેતન કહે છે. શ્રમને વેતન, પગાર મળે છે. કોઈ વ્યક્તિ કોઈ કારખાનામાં કાર્ય કરે તો તેને ત્યાંથી પગાર પ્રાપ્ત થાય, તેમને નાણું પ્રાપ્ત થાય, તેમને વેતન પ્રાપ્ત થાય છે. આમ શ્રમ અને શ્રમિકને જુદા પાડી શકાતા નથી. શ્રમનો સંગ્રહ થઈ શકતો નથી. તેને સામાજિક અને માનસિક કારણો અસર કરતા હોય છે જે તેની ગતિશીલતાને અવરોધે છે. તેમજ દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે. શ્રમના પુરવઠાનો આધાર વસ્તી પર રહેલો હોય છે અને શ્રમને જે પ્રાપ્ત થાય તેને વેતન કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે ઉત્પાદનના 2 સાધનો, જમીન અને શ્રમ વિશેની માહિતી મેળવી. હવે આવતા લેક્ચરમાં આપણે ઉત્પાદનમાં અન્ય 2 સાધનો, મૂડી અને નિયોજક વિશેની વિગતવાર સમજ મેળવીશું.